અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને ત્યારે આ અવસરને વધાવીને અમરેલી જિલ્લાના વડિયામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે। લોકો 15 દિવસથી સતત બાળકો ગામમાં તૈયારીઓ કરી રહ્યા છે અને ગામમાં રામજી મંદિરથી શરૂ કરીને આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવશે। આ રામોત્સવને લઈને ભગવા તિરંગા તેમજ રામ નામના ગીતોએ ભક્તિજનો ઘેલા બન્યા છે અને આ નાનકડા નગર એટલે કે વડિયામાં લોકોનો ઘરોને કલરથી રંગી રહ્યા છે। નગરમાં એવું લાગી રહ્યું છે કે દિવાળીનો પર્વ હોય। સમગ્ર ભારત દેશની અંદર અત્યારે રામ નામના નારાઓ લાગી રહ્યા છે। રામ નામ જય શ્રી રામ તેમજ ભારત દેશની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે અમરેલી જિલ્લાનું જે ગ્રામ્ય વિસ્તારનું નાનું એવું ગામ છે, ગામની અંદર જ લોકોમાં કેવો ઉત્સાહ છે ત્યારે એ આપણે જાણવાના પ્રયાસ કરશું કે હાલ અત્યારે સમગ્ર દેશની અંદર અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, શ્રી રામ ભગવાનની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર કેવો યુવાઓમાં લોકોમાં કેવો ઉત્સાહ છે એ આપણે જાણવાના પ્રયાસ કરશું। શું કહેશો કે હાલ અત્યારે રામ ભગવાનને લઈને અત્યારે ગામની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલા દિવસથી તમે તૈયારીઓ કરો છો અને કેવો ઉત્સાહ છે? અમારા ગામ વડિયામાં અત્યારે છેલ્લા 10 થી 15 દિવસથી સતત યુવાનો કાર્યરત છે અને એકદમ બહુ ખૂબ વિશાળ ભવ્ય આયોજન કરેલું છે। બધું શણગારવાનું, નાની મોટા ભૂલકાઓ બધા રોજ બહુ સપોર્ટ સારો છે અને ભગવાન રામલલ્લાને યાદ કરીને રોજ 15 દિવસથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। છેલ્લા 15 દિવસથી યુવાનો કામ કરી રહ્યા છે। ત્યારે આપણે અન્યની સાથે જ વાત કરશું। શું કહેશો કે રામ ભગવાનનો અત્યારે અયોધ્યામાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, કેવો ઉત્સાહ છે, કેવો ઉમંગ છે? શું કહેશો આ બાબતે બે શબ્દ? અમને બહુ ઉત્સાહ છે કેમ કે રામ ભગવાન આપણા ગુજરાતમાં વધારી રહ્યા છે, તે માટેથી અમને બહુ ઉત્સાહ છે। ફુલકાઓમાં પણ અત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શું કહેશો કે રામ ભગવાનનું જે અયોધ્યામાં આગમન થઈ રહ્યું છે, તેમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે, કેવો ઉત્સાહ છે? શું કહેશો આ બાબતે? કેટલા દિવસોથી તૈયારી અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે, શું કહેશો? આપ જોઈ જ રહ્યા છો, અહીંયા 8 થી 10 વર્ષથી લઈને છોકરાઓ છે ને વડીલો 60 વર્ષના ઉંમર સુધીના અમે લોકો છેલ્લા 10 થી 15 દિવસથી ગામમાં તૈયારી કરી રહ્યા છીએ। ગામ આખું શણગાર્યું છે રામલલ્લા ભગવાનના આગમન માટે અને ચોકે ચોકે શણગાર કર્યો છે, સિરીજુ માર્યું છે અને બેનર પણ માર્યા છે। વડિયા શહેરમાં અમે 100 થી 125 જેટલા બેનર માર્યા છે, ગ્રુપ વાઇઝ માર્યા છે, જ્ઞાતિ વાઇઝ માર્યા છે અને ચોક વાઇઝ પણ મારેલા છે। તમે ગામના આગેવાન છો, શું કહેશો? કઈ પ્રકારનું આયોજન છે? 21 અને 22 તારીખે કઈ પ્રકારના આયોજનો કર્યા છે? અમારું વડિયાની અંદર જે અમારું જૂનું રામજી મંદિર છે ત્યાંથી અમારી રથયાત્રા નીકળશે। ત્યાંથી આવશે ગાયત્રી ચોક, શિવાજી ચોક, મુખ્ય માર્ગ છે ત્યાં નીકળશે અને સાંજે 4 વાગે અમે કથાનું આયોજન રાખેલું છે અને બધાને અમે આગમટે આમંત્રણ આપીએ છીએ। અત્યારે ડીજે સાથે આખા ગામની અંદર આમંત્રણ દેવા નીકળી ગયા છે ડીજે લઈને। કેટલા દિવસથી તૈયારીઓ શરૂ હતી? આ 15 દિવસથી આ બધી નાના છોકરા વડીલો બધા મહેનત કરીને રાત દિન એક કરી અને ટૂંકમાં આ મહેનત કરી રહ્યા છે। કેવો ઉત્સાહ છે? શહેરને કેટલું શણગાર કરવામાં આવ્યો છે? દિવાળી જેવો માહોલ અમે કર્યો છે। આખા ગામની અંદર તમે જોઈ શકો છો કે અમારો જે પુલ છે એમાં અમે કલર મારી, લીમડામાં કલર મારી અને ટૂંકમાં સિરીજુ ને લાઇટોથી અમે શણગારેલું છે। શું કહેશો દર વર્ષે થવું જોઈએ? આ દર વર્ષે થવું જોઈએ। આપણે જન્માષ્ટમીએ પણ વડિયા શહેરમાં જોઈએ તો ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળે છે, એવી રીતે આ વખતે પણ 22 તારીખે રામલલ્લાના આગમન માટે પણ આવી શોભાયાત્રા અત્યાર સુધીમાં વડિયામાં નહીં નીકળ્યો હોય એવી શોભાયાત્રા 22 તારીખે નીકળવા જઈ રહી છે। તો વડિયા ગામના સૌ કોઈ જ્ઞાતિજનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આ 22 તારીખની આ શોભાયાત્રામાં જોડાવ। ત્યારે આ હતું અમરેલી જિલ્લાનું છેવાડાનું એક ગામ અને આ ગામના જે યુવાઓ છે, નાના ફુલકાઓથી લઈને વૃદ્ધો સહિતના લોકો અત્યારે ખૂબ જ ઉત્સાહભેર અત્યારે તૈયારીઓ કરી છે। સમગ્ર શહેરની અંદર લાઇટિંગ, બેનરો, ધ્વજાઓ સહિતની તૈયારીઓ કરી છે। ડીજેના તાલ સાથે લોકો ઝૂમી રહ્યા છે, નાના ફુલકાઓથી લઈને વડીલો સુધીના। પરંતુ ગામની અંદર આજે ડીજેના તાલે લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। 21 અને 22 તારીખ ભવ્ય આયોજનો કરવામાં આવે છે। 22 તારીખે શહેરની અંદર
વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેરની તમામ જનતા, વેપારીઓ સહિતના લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી અને આ શોભાયાત્રામાં જોડાવા માટેના આયોજનો કરવામાં આવ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.